નમસ્કાર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે. બિલકુલ, ચૂંટણી પંચે એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં એનસીપી, ટીએમસી અને સીપીઆઈ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓની માન્યતા રદ કરી દીધી છે. હવે આ તમામ પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા ગુમાવી ચૂકી છે, જ્યારે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા આપવામાં આવી છે. આ જ તમામ બાબતોને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા આપણે જોઈ લઈએ એક વિશેષ રિપોર્ટ અને ત્યારબાદ આપણે ચર્ચા આગળ કરીશું. ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ, ટીએમસી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, એનસીપી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખેંચી લીધો છે. દેશભરમાં આ ત્રણેય પાર્ટીનો વોટ શેર ઘટીને 6%થી ઓછો થઈ ગયો છે. આ પહેલા બસપા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી એટલે કે આપને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય પાર્ટી માટે આપને ગુજરાત અથવા હિમાચલમાં 6%થી વધુ વોટ શેર મેળવવાની જરૂર હતી. આપને ગુજરાતમાં લગભગ 13% વોટ શેર મળ્યા છે. આવી સ્થિતિમાં તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. કોઈપણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં 4 રાજ્યોમાં 6% મત મેળવવું જરૂરી છે. આ પહેલાથી જ 3 રાજ્યો દિલ્હી, પંજાબ અને ગોવામાં 6%થી વધુ વોટ શેર મેળવી ચૂકી છે. નેશનલ પાર્ટી બનવા માટે શું કરવું પડે છે, તેના માપદંડ શું હોય છે? જો કોઈ પક્ષ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માંગતો હોય તો તેની કેટલીક શરતો હોય છે, જેનું પાલન કરવું જરૂરી બને છે. આ 3 શરતોમાં કોઈ એક શરત પૂર્ણ થાય તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી શકે છે. ત્યારબાદ તે પક્ષને કેટલીક સુવિધાઓ પણ મળે છે અને ચૂંટણી પંચની તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ કેટલાક ખાસ કાર્યો પણ કરી શકે છે. કેવી રીતે મળે નેશનલ પાર્ટીની માન્યતા? તો માપદંડ 1 અને 3 રાજ્યોમાં મળીને કુલ લોકસભાની બેઠકોની 3% બેઠકોમાં વિજય અનિવાર્ય હોવું જોઈએ. માપદંડ 2 માં લોકસભા કે વિધાનસભામાં 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 6% વોટ શેર જરૂરી છે. માપદંડ 3 માં 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે છે. રાજકીય પક્ષ એ લોકોનું સંયુક્ત જૂથ છે, જે સમાન વિચારધારા અને રાજકીય અભિગમમાં વિશ્વાસ કરે છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં તેમના ઉમેદવારો ઊભા કરે છે, તેમને જીતાડવા માટે જનતાને અપીલ કરે છે અને પછી તેમની વિચારધારા અનુસાર કામ કરવા પ્રયાસ કરે છે. ભારતમાં રાજકીય પક્ષોને ચૂંટણી પંચમાં નોંધણી કરાવવી પડે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને પોતાનો રાજકીય પક્ષ બનાવી શકે છે. ભારતમાં કુલ 2858 રાજકીય પક્ષ છે. રાજકીય પક્ષોની 3 શ્રેણી છે. ચૂંટણી તો આપણે જે રીતે જોયું કે એનસીપી સહિતની ટીએમસી અને અન્ય પાર્ટીઓની માન્યતા, રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા રદ કરી દેવામાં આવી છે અને હાલ તેઓ હવે રિજનલ પાર્ટી તરીકે પોતાની આગળની કાર્યવાહી કરી શકશે. આપણી સાથે આજે આ ચર્ચામાં ભાગ લેવા માટે જોડાઈ રહ્યા છે એનસીપીના નેતા નિકુલસિંહ તોમર અને સાથે સાથે જ અમારા સહયોગી જીગરભાઈ દેવાની પણ જોડાઈ રહ્યા છે. આપણે સૌથી પહેલા નિકુલસિંહજી જોડે વાત કરીશું. નિકુલસિંહજી, કઈ રીતે તમે જોવો છો આ નિર્ણયને? ચૂંટણી પંચનો જે નિર્ણય આવ્યો છે તેની અંદર જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો જે માપદંડ હોય છે એ ગુમાવી ચૂક્યું છે એનસીપી અને એને કારણે માન્યતા આપણી રદ કરી દેવામાં આવી છે. શું કહેશો? આપની શું પહેલી પ્રતિક્રિયા? મને આપની અવાજ ક્લિયર સંભળાતી નથી. જી જયેશભાઈ, આપનો અવાજ બિલકુલ આવી નથી રહ્યો. જી બિલકુલ, હું પીસીઆરના મિત્રને કહીશ કે ત્યાંથી કોઈક ટેકનિકલ વિક્ષેપ હોઈ શકે. નિકુલસિંહજી, હું તમને ફરીથી સવાલ દોહરાવું છું કે જે રીતે ચૂંટણી પંચનો નિર્ણય આવ્યો છે તો શું કહેશો? તમારી શું પહેલી પ્રતિક્રિયા? એનસીપી દ્વારા શું આ બાબતે પ્રતિક્રિયા તમે આપવા માંગશો?
આપને એક વાત કહેવા માંગીશ કે હિન્દુસ્તાનની અંદર એનસીપી પહેલી એવી પાર્ટી હતી કે જેને 9 મહિનાની અંદર રાજકીય પાર્ટીનો એ મળેલો. અને બીજી વાત, જ્યારે મને આ કાલે ખબર પડી ત્યારે હું એક લાઈવ ડિબેટમાં હતો. આ જે પરિસ્થિતિ બની છે એ અમારા વોટ શેર કમ થયા છે એના કારણે બની છે. એનું મતલબ છે કે અમને વધારે કામ કરવાની જરૂર છે અને લોકોના વચમાં જવાની જરૂર છે. આ એક પ્રક્રિયાઓ છે કે આજે અમે 9 મહિનાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની શકીએ છીએ, તો આજે 10, 15 વર્ષ, 16, 21 વર્ષ પછી અમારી જોડેથી આ જે પદ જે અમારી પાસેથી ગયો છે એ પાછા લાવવા માટે અમને પાછી મહેનત કરવી પડશે. અને જે પવાર સાહેબનો ચહેરો છે એ લોકોને જઈને દેખાડવું પડશે. અને આપને યાદ હોય અત્યારે અમારા 7 MLA બી જીતેલા. આ બધું તો ઇલેક્શન હોય કે પાર્ટી હોય કે આ બધી એક પ્રક્રિયાઓ છે કે ચાલતી રહેવાની છે. પર અમારું મહત્વનું કામ એ છે કે અમે લોકોનું કામ કરીએ, લોકોની વચ્ચે જઈએ અને લોકોનો જે બી સમસ્યા છે. આજની પરિસ્થિતિ આવી છે હિન્દુસ્તાનની અંદર કે ખેડૂત હોય એ પરેશાન છે, યુવાનો પરેશાન છે. અમારી પહેલી અને પ્રાથમિકતા એ છે કે અમે 2024ના ઇલેક્શનની તૈયારી કરીએ અને 2024ની ઇલેક્શનના અંદર અમારી મજબૂતી જે દેખાતી હતી મહારાષ્ટ્રની અંદર પવાર સાહેબના નેતૃત્વમાં, એમને ડિસ્ટર્બ કરવા માટે આ બધું કાવતરું રચ્યું છે બીજેપી. જી બિલકુલ, તમે જે રીતે કહી રહ્યા છો કે બીજેપીનું કાવતરું હોઈ શકે આ ડિસ્ટર્બ કરવા માટેનું, અને તમારા જે એનસીપી પાર્ટીની જે મજબૂતી દેખાઈ રહી છે એને વિક્ષેપ ઊભો કરવાની પ્રયાસ હોઈ શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નિકુલસિંહ, આપને એવું નથી લાગતું કે આપણી જે લોકોનું જે સમર્થન છે એનસીપી પાર્ટીને, જે અત્યાર સુધી તમે કીધું એમ આટલા વર્ષોથી મળી રહ્યું હતું, એમાં ઘટાડો આવ્યો હોય અને એને કારણે જે તમારો વોટ શેર ઘટ્યો છે, જેને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે? અને બીજી એક વાત કે આવનારા સમયમાં તમે જેમ કીધું એમ તમારે વધુ મહેનત કરી ફરી પાછો આ દરજ્જો મેળવવા માટે વધારેમાં વધારે મહેનત કરી લોકો સુધી પહોંચીને ફરી પાછો આ દરજ્જો મેળવવો જોઈએ, એવું તમને નથી લાગતું? ના, એ જ લાગે છે. મેં આપને પહેલા બી એ કીધું કે આ પાર્ટ ઓફ ધ ગેમ છે. અમારે પાછું આટલી મહેનત કરવી પડશે, પાછું એ જગ્યાએ જવું પડશે. એક વાત આપને મેં પહેલા બી કીધી કે 9 મહિનાની અંદર કોઈ પાર્ટીને આટલો મોટો દરજ્જો મળ્યો હોય પછી એમનાથી એ દરજ્જો લેવાય ત્યારે અમારી બધાની રિસ્પોન્સિબિલિટી બને છે કે અમને એ પાછો આટલી મહેનત કરીને એ પાછો અમારી પાસે આવે અને અમારી પાર્ટી નેશનલ પાર્ટી બને, એ અમારી પ્રાથમિકતા છે. અને અત્યારે જે વર્ષ ચાલી રહ્યો છે તો 1 વર્ષની અંદર લોકસભાનો ઇલેક્શન છે. લોકસભાનો ઇલેક્શનની અંદર 2024ની તૈયારીમાં આ પવાર સાહેબને ડિસ્ટર્બ કરવાનો એક કાવતો છે. જે મેં આપને કીધું કે મહારાષ્ટ્રની અંદર જે 3 પાર્ટીને એક કરીને ઇલેક્શન લડવાની તાકાત કોઈની હોય તો એ માન્ય શરદ પવાર સાહેબની છે. અને પવાર સાહેબની જે છબી હોય કે એમને ડિસ્ટર્બ કરવાનું આ કાવતો છે એ જ છે, બીજું કંઈ નથી. હા, વોટ શેર, આપની વાત સાચી છે કે વોટ શેર ઘટ્યો છે અને વોટ શેર ઘટ્યા તથા અત્યારે અમારા એક રાજ્યની અંદર 7 MLA બી જીત્યા છે. ક્યાંય અમને નુકસાન થયું તો ત્યાં ફાયદો બી થયો છે. ગુજરાતની અંદર અમારો વોટ શેર કમ હતો, એક જગ્યાએ અમે 7 MLA બી જીત્યા છે. અને આવું બધું તો આપણે જયારે લડતા હોઈએ કોઈ મજબૂત પાર્ટી સામે તો આવું બધું તો ચાલવાનો છે. બિલકુલ, મજબૂત પાર્ટીની સામે જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતરો તો એમાં હાર જીત થતી હોય છે. આપણી સાથે અમારા સહયોગી જીગર દેવાની પણ જોડાયા છે. જીગરભાઈ, જે રીતે આપણે જોયું કે ટીએમસી, એનસીપી સહિતની 3 પાર્ટીઓને રાષ્ટ્રીય માન્યતા એમની રદ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા આપવામાં આવી છે. શું પહેલી તમારી આમાં પ્રતિક્રિયા હશે કે જે રીતે આમ આદમી પાર્ટી પંજાબ બાદ ગુજરાતમાં પણ ગયા વખતના વિધાનસભા ઇલેક્શનમાં 13% જેટલો વોટ શેર મેળવીને પોતાની જે રાષ્ટ્રીય પાર્ટી તરીકેની જે દાવેદારી હતી એ એમણે મુકમ્મલ કરી લીધી છે, શું કહેશો આપ? આમાં સ્પષ્ટપણે પહેલા તો નિકુલસિંહે જે વાત કરી હું એના પર થોડું ફોકસ કરવા માંગીશ. જયેશભાઈ, જે એમણે બીજેપીને લઈને થોડું બ્લેમિંગ કર્યું કે જે આક્રમકતા દાખવી છે, અહીંયા સમજવાની જરૂર છે ટેકનિકલ આસ્પેક્ટ્સને. તમે સમજો કે બીજેપીની ઇશ્યુ હોય તો પછી આમ આદમી પાર્ટીને શું કામ થવા દીધી? આ બીજેપીનું ડિસિઝન નથી. સવાલ અહીંયા માપદંડનો છે. તમે બોલ્યા કે આમ આદમી પાર્ટીને 13% વોટ શેરિંગ મળી, 5 સીટ જીતી.
સીટ કેટલી જીતવી જરૂર 13%, કન્ડિશન શું છે 6% ઉપર જવું. આમ આદમી પાર્ટીને ગુજરાતની આ ઇલેક્શનમાં 2022માં 13% વોટ શેર મળ્યા છે. એટલે જે કન્ડિશન્સ એ લોકો એની ઉપર નીકળી ગયા છે. હવે તમને 40 માર્ક આવે, ભલે તમે ભણ્યા ના હો, પણ તમે 3500 આંકડો ક્રોસ કર્યો એટલે તમે પાસ થઈ ગયા. અરે હું ગમે તેટલો મોટો માર્ક હોઉં પણ હું 26 અટકી ગયો તો હું ફેલ જ થયું. આ એઝ સિમ્પલ એઝ ધેટ. આમાં કઈ બીજું છે નહીં. નેશનલ પાર્ટી બનવા માટે શું કરવું પડે, તેના માપદંડ શું હોય છે, કોઈ પણ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માંગતા હોય કેટલીક શરતો છે, એ શરતો શું છે, કેવી રીતે તેનું પાલન કરવું, કઈ શરતો પૂર્ણ થાય તો ચૂંટણી પંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરે, ત્યારબાદ તે પક્ષે કેટલી સુવિધાઓ મળે, ચૂંટણી પંચ તરફથી માન્યતા પ્રાપ્ત થવા કેટલાક ખાસ ત્યાં કાર્યો હોય, આ બધું સમજવું જરૂરી છે. અને જે ત્રણ પાર્ટીની આપણે વાત કરી રહ્યા છે, ખાસ કરીને એનસીપી, સીપીઆઈ અને ટીએમસી, જે આમ તો મોટાભાગે કટ્ટર રહી છે બીજેપીની, પણ શરદ પવારને આપણે સૌ જાણીએ છીએ કે એક સોફ્ટ કોર્નર રહ્યું છે. તો કહેવાય તો બીજેપીથી અલગ જ, એનડીએફમાં તો ક્યારે હતા નહીં. એટલે મુદ્દાની વાત અહીંયા છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક પાછા પડ્યા છે. પાછા પડ્યા છે સ્વીકારવું એટલા માટે જરૂરી છે જયેશભાઈ, કારણ કે જો આ વસ્તુ નહીં સ્વીકારી તો આપણે ટેકનિકલી સમજી નહીં શકીએ કે આ વસ્તુ શું છે, એના આધારે થઈ. આ એવું નથી કે કોઈ સરકારનો નિર્ણય છે ને આ ચૂંટણી પંચનો નિર્ણય છે. કયા કયા માપદંડ હોવા જોઈએ, તો માપદંડ જે પ્રકારે મેં અગાઉ પણ વાત કરી, 3 રાજ્યોમાં મળીને કુલ લોકસભાની બેઠકોની 3% બેઠકોમાં વિજય અનિવાર્ય છે. બરોબર. હવે આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ દિલ્હીમાં એમની સરકાર છે, પંજાબમાં સરકાર છે. એટલે જે રીતે ગ્રોથ કરી છે, આપણને સૌને ખબર છે કે હિમાચલ કે ગોવામાં એમના શું પર્સન્ટેજ છે, ગુજરાતમાં શું છે. આ બાજુ લોકસભા કે વિધાનસભામાં 4 રાજ્યોમાં ઓછામાં ઓછા 6% વોટ શેર હોવા જરૂરી છે. 3 પાર્ટી જેની રાષ્ટ્રીયતાને ક્યાંક છીનવી લેવામાં આવીની વાત થાય છે અને એક પાર્ટી જેને પ્રાપ્ત થઈ, તો તમે જુઓ કે એમાં કોને 6% કરતા વધારે શેર પ્રાપ્ત થયા છે. ઓબ્વિયસલી આમ આદમી પાર્ટીને. બીજી બાજુ 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટીઓ દરજ્જો મેળવનાર પાર્ટી પણ નેશનલ પાર્ટી બની શકે છે. એટલે વાત અહીંયા એ છે કે આમ આદમી પાર્ટી ધીરે ધીરે કરતા પણ આ માપદંડો પસાર કરી રહી છે. જ્યારે વાત સીપીઆઈ ની વાત આવે કે ટીએમસી ની વાત આવે કે એનસીપી ની વાત આવે, હા, પોતાના સ્ટેટમાં અથવા પોતાના વિસ્તારમાં આસપાસના રાજ્યોમાં એમનું પ્રભુત્વ હોઈ શકે છે, પણ ટેકનિકલી શું એ લોકો કન્સિડર થાય રાષ્ટ્રીય પાર્ટી તરીકે? ના. બાળા સાહેબ ઠાકરેનું પ્રભુત્વ સીએમ કરતા પણ મોટું હતું, એમાં ના નહીં, એ ધારે કરતા હતા. શિવસેનામાં દબદબો હતો, પણ શું એ સીએમ હતા? ના. તો આ વાત અહીંયા આ જ પ્રકારની છે કે અહીંયા માપદંડને લઈને બાકીની પાર્ટીઓ. અચ્છા, 2014 પહેલા બીજી એક વસ્તુથી કદાચ નિકુલભાઈ બી સહેમત થશે, તમે પણ જાણતા હશો કે 14 પહેલા સુધીના રાજકારણમાં આપણે જોયું કે સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે કે અલગ અલગ પાર્ટીના અસ્તિત્વ હતા. ઠીક છે, અલગ અલગ પાર્ટીના અસ્તિત્વ અને લેફ્ટિઝમ અને બીજેપી ને એનડીએમાં બી ઘણી બધી આવી ગઈ. તો શિવસેના બી એકદમ બીજેપી સાથે હતું. આ બાજુ યુપીએ નું પોતાનું એક આખું અલગ પ્રભુત્વ હતું. 2014 પહેલા આમ તો 2009 અને 14માં પણ યુપીએ નું મજબૂત શાસન હતું, પણ એ વખતે બીજી બધી પાર્ટીનું પણ પ્રભુત્વ હતું. બીએસપી નું એક સ્ટેન્ડ હતું ઉત્તર પ્રદેશની અંદર જોવા જઈએ, એસપી નું એક સ્ટેન્ડ હતું. ઠીક છે, મુલાયમસિંહ યાદવ જે તે વખતે આવ્યા હતા એ વખતે એમનું એક પ્રભુત્વ અલગ હતું. બરોબર. આ રીતે અલગ અલગ પાર્ટીનું મહત્વ હતું. પણ 2014 બાદ તમે જુઓ, આ વાત બીજેપીને તમે ક્રેડિટ આપો કે ક્રિટિસાઇઝ કરો, બટ યુ હેવ ટુ એક્સેપ્ટ ઇવેન્ચ્યુઅલી કે બાકીની પાર્ટીઓના અસ્તિત્વને ખતમ કરવામાં એનડીએ અથવા બીજેપી એકલા હાથે સફળ રહી છે. એકલા હાથે બહુમતી સાથે સત્તા ખાલી 2014માં આવી એવું નથી, 2019માં બી એનું પુનરાવર્તન થયું છે. 2024 નજીક આવી રહ્યું છે. જે મુદ્દાઓ પર મેનિફેસ્ટો પર જે લોકો ચૂંટણી લડ્યા છે, ઇન્ક્લુડિંગ રામ મંદિર 370, એ બધા પર એ લોકો પાર પડ્યા છે અને હજુ પણ એવું દેખાઈ રહ્યું છે કે વધારે એ લોકો સારી રીતે આગળ વધી શકે છે. એટલે બાકીની પાર્ટી ક્યાં કોઈને કોઈ કારણસર પાછળ પડી છે. આજે 11 એપ્રિલ છે, હું તમને એ પણ જણાવી દઉં કે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે રાષ્ટ્રીય પાર્ટીની, તો જયેશભાઈ નરેન્દ્ર મોદી છેલ્લા 9 વર્ષથી વડાપ્રધાન છે. મનમોહનસિંહ તેમના પહેલા 10 વર્ષ સુધી વડાપ્રધાન હતા, પરંતુ એક સમય એવો હતો કે દેશે 13 દિવસ, 6 મહિના, 10 મહિનાના પણ વડાપ્રધાન જોયા છે. હું એટલે કહું છું કે એચડી દેવગૌડાની 10 મહિના જૂની સરકાર 11 એપ્રિલ 1997 ના રોજ, એટલે કે આજના દિવસે પડી માંગી હતી. દેવગૌડા પહેલા અટલ બિહારી વાજપેયી માત્ર 13 દિવસ જ વડાપ્રધાન હતા. દેવગૌડા પછી વડાપ્રધાન ઇન્દ્રકુલ રાજ ગુજરાત માત્ર 6 મહિના સરકાર ચલાવી શક્યા હતા. આમ કહી શકાય કે એક સમય એવો પણ હતો કે આ પ્રકારનું પ્રભુત્વ રાજકીય પાર્ટીનું જે જોવા મળતું હતું એ નતું, એ સ્ટેબિલિટી નથી, એ કન્સિસ્ટન્ટ નતું, પરફોર્મન્સ નતું, એક્સેપ્ટન્સ નતું. રાઈટ. અને હવે તમે જુઓ, કારણ કે બાકીની જે પાર્ટીઓ જે છે, જે એનસીપી કહેવાય મોટું માથું મોટું નામ, આ બાજુ સીપીઆઈ સાઉથમાં જોવા જઈએ કે ટીએમસી, પણ જ્યારે આ બધા માપદંડોને ક્રોસ ન કરી શકે
તો એમની પડતી છે સ્વીકારવું જ અનિવાર્ય છે. બિલકુલ બિલકુલ જીગરભાઈ, જે રીતે ચૂંટણી પંચના નિયમો છે એ નિયમ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે નિયમો પ્રમાણે આ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને એ માપદંડના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિકુલસિંહજી, તમને એક વાત મારે પૂછવી હતી કે હવે પછીની આગળની લોકસભા ઇલેક્શનની અંદર કઈ રીતની રણનીતિ રહેશે જેમાં તમે સફળતા મેળવી શકો અને ફરી પાછી રાષ્ટ્રીય પાર્ટીની જે માન્યતાઓ છે તે પાછી મેળવી શકો. ગુજરાત સહિતના રાજ્યોમાં કઈ પ્રકારના ચૂંટણી વ્યૂહની તમે અત્યારથી પ્લાનિંગ ચાલી રહી છે? જીગરભાઈની એ વાત હું માનું છું કે આજે અમે 35 નંબર નહીં લાવી શક્યા એટલે અમે બહાર છે. એ વાત મેં મારા વક્તવ્યમાં બી કીધી કે અમે અમારું જે પબ્લિક પ્રતિ વિશ્વાસ હતું એ અમે ગુમાવ્યું છે, એટલે અમને આજે જે વાત થઈ છે અમને મળી છે. પણ આગળ 2024ની તૈયારી અમે એવી રીતે કરી રહ્યા છે કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય કે ભારતના અન્ય રાજ્યો હોય, એના વિધાનસભાના જે ઇલેક્શન આવે છે, અત્યારે રાજસ્થાનમાં બી આવે છે, મધ્યપ્રદેશમાં બી આવે છે, છત્તીસગઢમાં બી આવે છે, એ ઇલેક્શનોમાં બી અમે ભાગ લઈશું અને જે વોટ શેર છે અમારા એ વધારીશું અને લોકસભાની અંદર અમે વધારથી વધારે સીટ લડીને અને વધારે વોટ શેર લઈને અને અમારા વધારે સાંસદો લઈને જે બી માપદંડ છે રાષ્ટ્રીય પાર્ટીના એ અમે પૂરા કરીને અને પાછા રાષ્ટ્રીય પાર્ટી બનીશું એવી અમારી પૂરી પ્લાનિંગ ચાલી રહી છે. કેવી રીતે કામ કરવાનું છે. જો આજે જ્યારે આપણે કોઈ રેસમાં ભાગ લઈએ અથવા આપણે જીતીએ અથવા હારીએ તો આજે અમારી હાર થઈ છે એ શીખવાડીએ છે અને કાલે પાછા અમે જીતીએ એવી અમે મહેનત કરી રહ્યા છીએ. પવાર સાહેબને આપ જોઈ શકો છો કે પવાર સાહેબ આટલી ઉંમરની અંદર જ્યારે પવાર સાહેબનો સવારે 8 વાગ્યાથી દિવસ ચાલુ થાય છે, 8 વાગ્યાથી એ લોકોને મળવાનું કામ ચાલુ કરે છે અને સાંજે 8 વાગ્યા સુધી એ કન્ટિન્યુટી લોકોને મળે છે અને કોઈ બી એમને મળી શકે છે. 8 વાગે દિલ્હીના એમના બંગલા ઉપર કોઈ બી જાય, બોમ્બેના એમના બંગલા ઉપર કોઈ બી જાય, એ કોઈને અપોઇન્ટમેન્ટની જરૂર નથી, ડાયરેક્ટ એ એમને મળી શકે છે. એટલે જેવી રીતે કામ કરી રહ્યા છે, આપ ક્યારે પવાર સાહેબ જોડે ટ્રાવેલ કરજો, આપને આશ્ચર્ય થશે કે એક માણસ હાઈવે ઉપર અગર ઉભો હોય એમના માટે તો એ એમનો કાફલો રોકી દે છે અને એમને મળે છે. એમનો બીજી શેડ્યુલ હોય, કેટલું બી બીજી શેડ્યુલ હોય, પવાર સાહેબ જોડે આપણે બહુ બધું શીખવાનું છે. અમે લોકો શીખી રહ્યા છે અને કેવી રીતે આગળની લોકસભા હોય કે જે રાજ્યોની ચૂંટણી છે, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, છત્તીસગઢ હોય, અત્યારે શું કહેવાય હરિયાણાની હોય, એ બધી ચૂંટણીમાં કેવી રીતે અમે એક સફળતા પ્રાપ્ત કરીએ એની અત્યારે અમે કામગીરી ચાલુ કરી છે. 1-2 દિવસની અંદર દિલ્હીમાં અમારી મિટિંગ થશે કાર્યકારી, એની અંદર બેઠક થશે. અમારા મોટા નેતાઓ બધા અમને આદેશ કરશે કે કેવી રીતે આગળ વધવું, કેવી રીતે એનસીપીનો ગ્રાફ વધારવું અને લોકોનો વિશ્વાસ જે પવાર સાહેબ ઉપર હતું, પ્રફુલ્લ પટેલ ઉપર હતું, એ પાછો લોકો ઉપર આવે એમાં અમારે કામ કરવાનું છે. બિલકુલ નિકુલજી, એક બીજી વાત આપણી પાસે જાણવી છે કે જે રીતે તમે વાત કરી કે પવાર સાહેબની લોકપ્રિયતા એમની જે કામ કરવાની જે પદ્ધતિ છે એને કારણે જ છે, કારણ કે એ ખૂબ જ ડાઉન ટુ અર્થ જમીન સાથે જોડાયેલા એક ખેડૂત નેતા છે અને એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ મળી અને એમની વાત ખૂબ જ સહજતાથી સાંભળે છે અને એનો નિરાકરણ લાવવાના પણ પ્રયાસ કરે છે. એટલે જે મહારાષ્ટ્ર સહિતના જે દેહાતી વિસ્તારો છે ત્યાં સુધી એ ખૂબ જ લોકપ્રિય પણ છે અને આજે પણ એમની લોકપ્રિયતા મહારાષ્ટ્રની અંદર ખૂબ જ વધુ છે. પરંતુ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જે રીતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી, શિવસેના સહિતનું જે ગઠબંધન હતું અને સરકાર બનાવી હતી, એ રીતે આપણે ગુજરાતમાં પણ ગત ઇલેક્શનમાં ગઠબંધન કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગઠબંધન થઈ નહોતું શક્યું. વાતો થઈ, જાહેરાતો પણ થઈ અને 2023માં ગઠબંધનમાં લડેલા, ક્યાંક ને ક્યાંક 2023 અમે ગઠબંધનમાં 2022માં ગઠબંધન ગઠબંધન થયેલું. હા, હું એ જ કહેવા માંગુ છું કે એમાં ઘણી બધી બાબતો
ઘણી બધી બાબતોમાં મતભેદો દેખાયા હતા અને વાતો એવી પણ ઉડી હતી કે ગઠબંધન નહીં થાય, પછી પાછી વાત આવી કે ગઠબંધન થશે, સીટોને લઈને અને ઘણી બધી બાબતોને લઈને મતભેદો દેખાતા હતા. તો શું આવનારા ચૂંટણીની અંદર આ બધા જે મતભેદો જે ચૂંટણી દરમિયાન દેખાતા હોય છે એ દૂર કરીને સંગઠન વધુ મજબૂત થાય અને વધુ મજબૂતીથી તમે ચૂંટણી લડી શકો એ બાબતના કઈ પ્રયાસો શરૂ થયા છે? ના, અત્યારે તો કોઈ પ્રયાસો નહીં શરૂ થયા છે. અત્યારે અમારી એક જ તૈયારી ચાલુ છે કે અમે લોકસભાની 26 સીટો લડવાની તૈયારી ઉપર કામ કરી રહ્યા છે. અમારી પાસે સાચી વાત છે કે આટલું સંગઠન નથી, પણ અમારી તૈયારીઓ ચાલુ છે. અમારી પાસે લોકોના બાયોડેટા, લોકોના ગામડામાં જઈને અમે વાત કરી રહ્યા છે, અમારા પ્રમુખ કરી રહ્યા છે, અમારા અલગ અલગ મંત્રી મહામંત્રી જઈને મળી રહ્યા છે. જો આજની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર અમારી જે પરિસ્થિતિ છે બહુ નબળી છે. આ એકદમ સાચી વાત છે. વિધાનસભાની અંદર અમે 3 સીટ ઉપર લડેલા, એક બી સીટ ઉપર અમે વિજય નહીં પ્રાપ્ત કરી શકા. કોર્પોરેશનની અંદર અમે ગઠબંધનમાં અમદાવાદમાં 1 સીટ ઉપર લડેલા, એમાં હું કોર્પોરેટર બન્યો. અને ગુજરાતના બીજા એમાં સુરત, બરોડા અમે 1 બી સીટ ઉપર કોર્પોરેશનની ઇલેક્શન બી નહીં જીતી શક્યા. તો ધીરે ધીરે અમારી તૈયારી ચાલુ છે કે ગુજરાતની અંદર અમે સારું પ્રદર્શન કરીએ લોકસભાની અંદર. પણ અત્યારે અમે રાજસ્થાનની અંદર અને મધ્યપ્રદેશની અંદર સારું કામ કરીને અને ત્યાં અમારા વિધાયક જીતે એ સાઈડ અમારી તૈયારી ચાલુ છે. રાજસ્થાનની અંદર અમારા ઉમેશસિંહ ચંપાવત 2018ની અંદર ચુનાવ લડેલા, બહુ સારા વોટ લાવેલા, 1 સીટ અમે લડેલા. આ વખતે અમે વધારેથી વધારે સીટ રાજસ્થાનમાં બી લડવા માંગીએ છીએ, મધ્યપ્રદેશમાં અમે લડવાની તૈયારીમાં છે. અમારું એક જ ટાર્ગેટ હોય છે પવાર સાહેબનું અને અમારા નેતૃત્વનો, કે અમારા કારણે બીજેપીનો ફાયદો ના થાય. એટલે અમે કોંગ્રેસને એક મોકો આપીએ છીએ કે ભાઈ આપણે ગઠબંધનમાં લડીએ. ક્યારેક ક્યારેક એવું બનાવ બને છે કે કોંગ્રેસના નેતાઓ એ વાતને નહીં માનતા, એમનું એવું હોય છે કે નહીં અમે ગઠબંધન નહીં કરવું હોય, નહીં કરવું. પછી ઇલેક્શન હાર્યા પછી એ લોકોનો સ્ટેટમેન્ટ ચેન્જ થઈ જાય છે કે એનસીપીએ વોટ ખાઈ લીધા કે એનસીપીના સ્ટેન્ડથી અમને નુકસાન થયું. તો અમે તો આજે બી તમારી સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ, પણ તમે જ્યારે અમને એક નાના ભાઈ તરીકે ના જો તો કેવી રીતે કામ થશે? આજે ગુજરાતની અંદર અમે નાના ભાઈ છે, મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસનો નેતૃત્વ કમજોર છે, પવાર સાહેબનો સારો છે, તો પવાર સાહેબ તો ત્યાં તો બી કરે છે. આજે આપને હું એક વાત કહીશ, વિધાનસભાની અંદર મહારાષ્ટ્રની અંદર હું ત્યાં પ્રચારમાં હતો, કોંગ્રેસના મેન્ડેટ ઉપર કોઈ સીટ લડવા માટે તૈયાર નતો, ત્યારે પવાર સાહેબની મહેનત અને પવાર સાહેબની સાથે લડીને પવાર સાહેબની નેતૃત્વમાં ઇલેક્શન લડ્યો તો કોંગ્રેસના 40 MLA આવ્યા છે. એ કોંગ્રેસ આજે માનશે કે નહીં માને, પણ એ સચ્ચાઈ છે. એ સચ્ચાઈ હું ગુજરાતમાં માનું છું કે ગુજરાતની અંદર અમારી પાસે લોકપ્રિયતા કમ છે, તો અમને તમે નાની સીટો આપો, પણ અમારી સાથે લડશો તો કોંગ્રેસને બી ફાયદો થશે, એનસીપીને બી ફાયદો થશે. તમે બીજેપીને દૂર રાખી શકશો. નિકુલસિંહજી, તમે જ્યારે એનસીપી ની વાત કરી રહ્યા છો તો મારી એક બીજી એ પણ કહું છે કે મહારાષ્ટ્રની સરકાર જ્યારે કહી શકાય અસમંજસમાં હતી, જ્યારે આ ત્રિકોણીય જંત્રીને એક જોડાણ આખું રચાયું હતું, અને એવા ધર્મ સંકટમાં ઉદ્ધવ ઠાકરે જ્યારે એમની મદદ માંગવાની વાત કરી અને એક સંકલન હતું કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનું, એવા સમયે એમને સ્પષ્ટ રીતે ના પાડી દીધી કે આ તમારો વિષય છે, આમાં હું નહીં પડું, ઇન્સ્પાઇટ ઓફ નોઈંગ કે આ 3 એક થઈને અત્યારે સરકારમાં છે. અને પછી જે ધર્મ સંકટમાં એ તમે કેવી રીતે જુઓ છો? એ જ્યારે એક હોવા છતાં પણ હાથ ઉપર કરી લીધો કે ભાઈ આ તમારો વિષય છે, સરકાર હોવા છતાં પણ એ પણ એમને એમના પાર્ટીના વિષયમાં કીધું હતું, સરકારના વિષયમાં આપ યાદ કરજો, એમનો સ્ટેટમેન્ટ આપ પાછો એકવાર જોજો. એમને શું કીધું હતું કે જે પાર્ટીનો મતભેદ છે, આજે સમજો, આજે આપ જે કામ કરતા હો, આજે મારી પાર્ટી છે, હું આજે અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ હોય જયંત પટેલ બોતકી, અમે એમના નીચે કામ કરી રહ્યા છે, હું પ્રવક્તા કે કોઈ કામ કરી રહ્યા હોય, તો એમની ઉપર તો પકડ જયંત પટેલની હોવી જોઈએ. આજે ઉદ્ધવ ઠાકરેની પકડ તો હોવી જોઈએ એમના MLA ઉપર. એમાં પવાર સાહેબે કોઈ ખોટી વાત નહીં કીધી. એમને કીધું કે એ એમની પાર્ટીનો નિર્ણય છે, પણ પવાર સાહેબે એમને છોડ્યું નથી. એમના આપણે બધા સ્ટેટમેન્ટ જોજો. બની શકે હોત કે પવાર સાહેબની પાસે તો એક ચાન્સ હતો કે અમારી પાસે તો 51-54 MLA હતા, બીજેપી સાથે જઈને બેસી શકતા હતા, પણ પવાર સાહેબે એવું નહીં કર્યું. પહેલા બી નહીં કર્યું, આજે બી નહીં કર્યું. ઉદ્ધવ ઠાકરે સાહેબ જોડે પવાર સાહેબ આજે બી આપ જોઈ શકો છો, જેતા પેટા ચૂંટણી થઈ છે એમની અંદર કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે મળીને લડી રહ્યા છે, અને પવાર સાહેબનો એમાં બહુ મોટો રોલ છે.
કોંગ્રેસને અને શિવસેનાની અંદર જે વચમાં કોઈ માણસ હોય તો એ શરદ પવાર છે. તો શરદ પવારે કેટલી મહેનત કરી છે કે ત્રણો મળીને આ ઇલેક્શન લડી રહ્યા છે. એ પવાર સાહેબ છે એટલે થઈ રહ્યું છે. બીજા કોઈની આટલી મોટી તાકાત નથી કે બે જે પાર્ટીઓ છે એ અલગ અલગ વિચારધારાની પાર્ટીઓને બી એક લાવવા માટે કોણ માણસ હતો? તો શરદ પવાર હતા. પણ આજે તમારા ઘરની કોઈ વાત હોય, તમારા ભાઈની જોડે તમે કોઈ વાત કરી શકતા હો તો એ તમે કરી શકો છો. હેલો, બિલકુલ બિલકુલ નિકુલસિંહજી, બિલકુલ તમારી વાત સાચી છે કે શરદ પવાર એક એવા નેતા છે કે જે બે અલગ અલગ વિચારધારાની પાર્ટીઓને પોતાની સાથે લાવી મહારાષ્ટ્રની અંદર અત્યાર સુધી સરકાર ચલાવી હતી. એ અલગ વાત છે કે શિવસેનાના આંતરિક બાબતોને કારણે હવે એ સરકાર નથી રહી અને બીજેપી અત્યારે સરકાર ચલાવી રહી છે. આપણે આ ચર્ચાને અહીં જ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ કારણ કે સમયની અવધિ હવે પૂર્ણ થાય છે. નિકુલસિંહજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ. અને જીગરભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપણે આ ચર્ચા અહીં જ પૂર્ણ કરીએ અને ફરીવાર જોડાઈશું બીજા નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.